પણ આદિવાસી સમાજની કઠપુતળી બનવા કરતા આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની તાકાત આનંદ પટેલ માટે છે. એમ કે ચેતરભાઈની હાથે મંચ શેર કરે. અરે ભાઈ, પિક્ચરમાં તો બે જ હીરો હોય, બીજા કોઈ ચાલે બાલે નહીં. ગઈકાલે દેદવાસણ ખાતે હજારો આદિવાસીઓ ભેગા થયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હતું અને કાર્યક્રમ દરમિયાન જ જ્યારે સ્ટેજ પર અનંત પટેલ ચડ્યા ત્યારે આદિવાસીઓએ ત્યાં બૂમો પાડી અને પછી અનંત પટેલનું અભિવાદન કર્યું. અનંત પટેલ સ્ટેજ પરથી જ્યારે આદિવાસી યુવાનોને સમજાવી રહ્યા હતા એના પછી આખો મુદ્દો એ રાજનીતિ પર ગયો કે આદિવાસી નેતાઓ શું કરી રહ્યા છે. આદિવાસી નેતાઓ વિશે વાત કરતા હતા એટલે એમણે જુઠ્ઠાલાલ શબ્દનો ઉપયોગ કર્યો. એ સાંસદ ધવલ પટેલને જ્યારે સંબોધિત કરતા હોય છે ત્યારે આ શબ્દ વાપરતા હોય છે અને પછી એમણે નામ દઈને કહ્યું કે ધવલ પટેલને એવું લાગે છે કે હું અને ચૈત્ર વસાવા, એટલે એવું કહે છે કે ચૈત્ર વસાવા અને હું ભેગા એક સ્ટેજ શેર કરીએ છીએ, એનાથી બહુ જ બધા નેતાને વાંધો છે, પણ ફિલ્મમાં માત્ર બે જ હીરો હોય છે. એટલે એ પોતાને અને ચૈત્ર વસાવાને હીરો ગણાવતા હતા અને કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ આદિવાસી નેતાઓ છે એ કોઈ અમારી સાથે સ્ટેજ પર આવવા તૈયાર નથી અને સ્ટેજ પર આવે આદિવાસીઓના મુદ્દાની વાત કરવી હોય તો અમે સ્ટેજ શેર કરવા માટે તૈયાર છીએ, પણ જ્યારે રાજનીતિની વાત આવે ત્યારે આદિવાસીઓ યાદ આવે. બાકી કયા નેતા એવા છે કે જે આદિવાસીઓ માટે લડે છે? માત્ર બે નેતા તો લડી રહ્યા છે. એટલે પોતાની વાત અને ચૈત્ર વસાવાની વાત કરતા હતા. સ્ટેજ પર જ્યારે તે હતા સામે હજારો લોકો હતા, આદિવાસી યુવાનો હતા. યુવાનોને પહેલા એમણે શું કહ્યું, સાથે જ બીજી આદિવાસી વિસ્તારોની સમસ્યાની પણ વાત કરી અને ધવલ પટેલથી લઈને બીજા કયા કયા નેતા પર પ્રહાર કર્યા તે સાંભળો. કેટલાક લોકો ભાગલા પાડતા હશે, પરંતુ મોહનભાઈ જેવા બીજેપીના ધારાસભ્ય બી નીકળવા જોઈએ જે અમારી હાથે આવીને બેહીને વાત કરે અને મંચ પરથી આવીને એવું કહે કે હું સમાજની સાથે છું. એવું પેલા જુઠ્ઠાલાલને બી શીખવવું પડે. અરે આખા ગુજરાતમાં આદિવાસી સમાજમાં બે જ તો લડતા છે. હવે પેલો પોપટ જુઠ્ઠાલાલ એમ કે આનંદભાઈના દરવાજા ભાજપમાં બંધ, મારા દરવાજા તો ત્યારે ખુલ્લા હતા, જુઠ્ઠાલાલનો જન્મ જ નહીં થતે. પણ આદિવાસી સમાજની કઠપુતળી બનવા કરતા આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની તાકાત આનંદ પટેલ માટે છે. એમ કે ચેતરભાઈની હાથે મંચ શેર કરે. અરે ભાઈ, પિક્ચરમાં તો બે જ હીરો હોય, બીજા કોઈ ચાલે બાલે નહીં. અરે તમે બી અમારી સાથે સમાજનું મંચ શેર કરો. અમે કા તમને ના પાડતા છે મંચ શેર નહીં કરો. અમારી જેમ પાર તાપી નર્મદા રિવર લિંકની લડાઈમાં કદમથી કદમ મિલાવીને ચાલો, અમે તમને લાલ ચાચમ બિછાવીએ. આપણા આદિવાસી વિસ્તારની જળ જંગલ જમીન લૂંટવાની સાથે સાથે આદિવાસી સમાજના દાખલા લૂંટવાનું પણ કામ આ લોકોએ કર્યું છે. આજે આદિવાસી સમાજના દાખલા મેળવવા હોય તો આપણે કપરા ચઢાણ ચડવા પડે છે. આપણા સમાજનું પ્રિમિટિવ ટ્રાઇબ, જેને આપણે હળપતિ સમાજ કહીએ, વારલી સમાજ કહીએ, નાયકા સમાજ કહીએ, આદિમ જૂથ, એમને દાખલા લેવા માટે દાખલા નથી મળતા તો એમનું શિક્ષણ એમણે લઈ લીધું છે, શિક્ષણ નથી આપતા. આજે આખા ગુજરાતની વાત નહીં કરું, આખા દેશમાં આદિવાસી સમાજનું જળ જંગલ જમીન લૂંટવાનું કામ આ ચોર અને લુચ્ચી સરકારે કર્યું છે.